કર્યું હતું. અહીં સારી એવી ધર્મશાળામાં જગ્યા છે. તમે રાત્રિ રોકાણ કરી શકો. સ્વામિનારાયણ મંદિર દ્વારકા. નમસ્કાર મિત્રો, આપણા દ્વારિકાના બીજા બ્લોગમાં સ્વાગત છે. અને આજે પહેલો વિડીયો જોયો ન હોય તો ઉપર લિંક આવી જશે, તે પહેલો ભાગ છે, જોઈ લેજો ફટાફટ. અને બીજા બ્લોગમાં છગન બ્લોગર આ જઈ રહ્યો છે દ્વારિકાની ગલીઓમાં, અને ગલીઓમાંથી આજે તમે જોઈ શકો દુકાનો સવારે અમે વહેલા નીકળી ગયા હતા, એટલે થોડી મોડી ખુલે છે. વહેલું દર્શન કરવાનું હતું એટલે અમે નીકળી ગયા હતા. છગન બ્લોગર પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે હવે. તો મિત્રો, સવારમાં હવે દ્વારિકા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે. પણ હા, અંદર અલાઉડ નથી મોબાઈલ કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કંઈ નથી. જો થઈ ફોટોગ્રાફી કદાચ ફોટો બોટો મળશે થશે પાડવાનું તો જરૂર તમે આ દ્વારિકાની ગલીઓનો થોડો ઘણો નજારો જોઈ લો. જબરજસ્ત છે અને મજા આવતી છે. પહેલા દર્શન કરી લો, પછી તમને બધું બતાવીશું. તમે બી દર્શન કરી લેજો. અને મિત્રો, મંદિરમાં જવું હોય તો અહીં તમારે કેમેરા હોય કે મોબાઈલ હોય કે બૂટ હોય, ચપ્પલ, બધું અહીં ઉતારીને જવું પડતું હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. મિત્રો, અમે ગયા હતા તે દિવસે એકાદશી હતી, અને એકાદશીના દિવસે આ દ્વારકાધીશના પાવન ધામમાં વધુ ભક્તોની ભીડ ઉમટે છે, એટલે થોડી વાર લાગી હતી દર્શન માટે, પણ થઈ ગયા હતા. મિત્રો, છગન વગેરે હવે દર્શન કરીને આ સુદામા બ્રિજ તરફ રવાના થઈ. સુદામા સેતુ અહીંયા પર પર્સનના 10 રૂપિયા ટિકિટ છે, અને 12 વર્ષથી નીચે હોય તો 5 રૂપિયા. કેમ તમે જોઈ શકો ઘાટ નજારો છે. મિત્રો, આજે જોઈ શકો તમે આ ગોમતી ઘાટ છે અને આ દ્વારિકાધીશ ટેમ્પલ. સુદામા બીચ છે, સુંદર નજારો છે. બીચ નહીં, બ્રિજ. સુદામા સેતુ. આજે જોઈ શકો તમે ગોમતી ઘાટ, અને આપણે દ્વારકાધીશ મંદિર.
માણીશું. હે? નાગેશ્વર. પહેલા નાગેશ્વર નાગેશ્વર. જશું અને ત્યાંનો નજારો બતાવીશું. રિક્ષાની તમે- સફર બતાવી દે. આ રિક્ષામાં અમે જતા છે. તો મિત્રો તમે વિડીયોમાં જોયું કે દ્વારિકાનાથજીના અમે દર્શન કરી લીધા હતા અને હવે નીકળવાના હતા અમે નાગેશ્વર અને નાગેશ્વરથી ગોપી તળાવ અને ગોપી તળાવ થઈને દ્વારકા બેટ અને દ્વારકા બેટથી પછી આપણો વિડીયો આવશે શિવરાજપુર બીચ અને પછીની જર્ની પતી જશે. પણ તમને મજા આવશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને શેર બી કરી દેજો વિડીયોને લોકો જોડે અને લોકોને સબસ્ક્રાઈબ બી કરાવી દેજો તમારા સાથી મિત્રોને. અને આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હશે અને ફૂલ્લી એડવેન્ચરના વિડીયો પણ આવશે, નેચરને લગતા પણ વિડીયો આવશે અને ફૂડને લગતા પણ વિડીયો આવશે. એટલે જોતા રહેજો અને મજા આવશે તમને. ગુજરાતીમાં જ આપણે વાત બી કરવાની છે ને હિન્દી તો ઠીક છે પણ ગુજરાતીમાં જ આપણે વાત કરવાની છે. એટલે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બરાબર, અને શેર બી કરી જ દેજો. છગન વ્લોગરના વિડીયો મજાના વિડીયો આવશે. ચલો બાય બાય.